ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 12th સાયન્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 1 જેનું નામ છે સંબંધ અને વિધેય એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. સંબંધ અને વિધેય જે તમે ઓલરેડી શીખીને આવ્યા છો 11th સાયન્સની અંદર, રાઈટ? તો સંબંધ અને વિધેય 11th સાયન્સની અંદર જ્યાં પૂરું થાય છે ત્યાંથી 12th સાયન્સમાં સંબંધ અને વિધેયની શરૂઆત થાય છે. તો 11th સાયન્સમાં જો તમે સંબંધ અને વિધેયના કન્સેપ્ટ જે છે એ તમે બરાબર ક્લિયર થયા હશો, એની અંદર સારી રીતે સમજ્યા હશો, તો તમને 12th સાયન્સનો જે સંબંધ અને વિધેય છે એની અંદર તમને સારી રીતે સમજણ પડશે. જો તમે બરાબર સમજ્યા નહીં હશો તો તમારા માટે થોડું આ ચેપ્ટર સમજવું ટફ છે. ઓકે, પણ આપણે 11th સાયન્સનો જે કન્સેપ્ટ છે એને આપણે એકવાર યાદ કરી લઈએ, એટલે જે ભૂલી ગયા છે એને યાદ આવી જશે અને જેને યાદ છે એને વધારે પાકું થઈ જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. ફર્સ્ટ જોઈએ આપણે કાર્ટેશિયન ગોળાકાર. કાર્ટેશિયન ગુણાકાર. સપોઝ આપણને બે અરિક્ત ગણ આપ્યા હોય a અને b, એના માટે કાર્ટેશિયન ગુણાકાર કેવી રીતે ડિફાઇન થાય એના વિશે જોઈશું. જો a અને b બે અરિક્ત ગણ હોય તો તેમનો કાર્ટેશિયન ગુણાકાર ને સંકેતમાં a ક્રોસ b વડે દર્શાવાય છે. કાર્ટેશિયન ગુણાકારને a ક્રોસ b વડે દર્શાવાય છે અને એને ડિફાઇન કરવો હોય તો છગડીયા કૌંસની અંદર ક્રમયુક્ત જોડ સ્મોલ a સ્મોલ b, જ્યાં સ્મોલ a belongs to capital A, small b belongs to capital B. શું લીધું છે આપણે? બે અરિક્ત ગણ લીધા છે. જો a અને b બે અરિક્ત ગણ હોય એટલે જે ખાલી ન હોય એવા ગણ હોય તો તેનો કાર્ટેશિયન ગુણાકારને આપણે a ક્રોસ b વડે દર્શાવીએ છીએ અને એને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો છગડીયા કૌંસની અંદર ક્રમયુક્ત જોડમાં સ્મોલ a સ્મોલ b, જ્યાં તમારો જે પહેલો ઘટક છે ક્રમયુક્ત જોડનો એ શામાંથી લેવાનું છે? કેપિટલ A માંથી. બરાબર, જે પહેલો ગણ છે એમાંથી લેવાનું છે. ઓકે, અને ક્રમયુક્ત જોડનો અંદર જે બીજો ઘટક આપ્યો છે સ્મોલ b, એ તમારે જે ક્રોસ પછીનો જે ગણ આપ્યો છે b એના અંદરથી આપણે લેવાનું છે. બરાબર, તો આ તમારી કાર્ટેશિયન ગુણાકાર આ રીતે ડિફાઇન થાય છે. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લઈ લે તો વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ લઈ લઉં છું. a ઇઝ ઇક્વલ ટુ લઈ લઉં 1 2 3 અને b ઇઝ ઇક્વલ ટુ ગણ લઈ લઈશ 4 5 6. હવે આ બેનો કાર્ટેશિયન ગુણાકાર લેશું તો કાર્ટેશિયન ગુણાકારને આપણે a ક્રોસ b વડે દર્શાવીએ છીએ. બરાબર, તો ગણ a ના એલિમેન્ટ ક્રોસ ગણ b ના એલિમેન્ટ 1 2 3 ક્રોસ 4 5 6. ઓકે, હવે શું કરીશું? આપણે ક્રમયુક્ત જોડ બનાવશું. બરાબર, તો જે તમારો ગણ a છે એનો જે પહેલો એલિમેન્ટ છે એનું ક્રમયુક્ત જોડમાં આપણે b ગણના પહેલા એલિમેન્ટ સાથે ક્રમયુક્ત જોડ બનશે 1 4. બરાબર, ત્યારબાદ ગણ a નો પહેલો જ એલિમેન્ટ લઈએ અને ત્યારબાદ ગણ b નો બીજો એલિમેન્ટ સાથે આપણે ક્રમયુક્ત જોડ બનાવશું તો 1 5. ત્યારબાદ 1 સાથે ત્રીજો એલિમેન્ટ લઈ લઈએ 1 6. શું કર્યું? ગણ a નો જે પહેલો ઘટક હતો એનો આપણે ગણ b ના પહેલા ત્રીજા ઘટક સાથે આપણે ક્રમયુક્ત જોડ બનાવ્યું. હવે આપણે સેમ વસ્તુ એ જ રીતે બીજો ઘટક છે 2 એના માટે લખીશું અને ત્રીજા ઘટક માટે લખીશું. તો બીજા ઘટક માટે શું આવશે? તો 2 4. ઓકે, એન્ડ ધેન 2 5 2 6 2 થઈ ગયું. હવે 3 4 3 5 3 6 3 4 3 5 3 6. તો આ થયું a ક્રોસ b તમારું કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b. બરાબર, કેવી રીતે મળે છે ખબર પડી? ઓકે, હવે a ક્રોસ b ના અંદર કેટલા ઘટકો આવશે એ જો આપણે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવાનું? પછી તમારી ક્રમયુક્ત જોડ છે એને એક ઘટક આપણે લેવાનો છે એક ઘટક તરીકે. તો 1 2 3 4 5
6 7 8 9 એટલે કે આ A ક્રોસ B ના અંદર ટોટલ 9 ઘટકો આવેલા છે. હવે જો આપણે તમે ધારો કે ગણ A માં 2 ઘટક છે એવું તમને કીધું હોય અને ગણ B માં 4 ઘટક આપે છે એવું કીધું હોય અને એના પરથી A ક્રોસ B ના કેટલા ઘટકો બનશે એની સંખ્યા તમને પૂછી હોય તો કેવી રીતે આપણે શોધીશું? તો એના માટે આપણે ત્રિમાર્ગ આપ્યો છે. તો ત્રિમાર્ગ આપણે 11 સાયન્સમાં શીખ્યા છીએ કે ત્રિમાર્ગ જો n of A is equal to P અને n of B is equal to Q હોય તો n of A cross B is equal to P into Q. એનો મતલબ શું કે ગણ A છે એના નંબર ઓફ ઘટક એટલે કે A માં કેટલા ઘટક આવ્યા છે એને આપણે P કહી દીધું છે બરાબર. નંબર ઓફ B એનો મતલબ શું કે B ના ઘટકોની સંખ્યાને શું કહી દીધું છે Q. તો નંબર ઓફ A ક્રોસ B એટલે કે A ક્રોસ B માં કેટલા ઘટકો મળશે તો ગણ A માં જેટલા ઘટક આવેલા હોય અને ગણ B માં જેટલા ઘટકો આવેલા છે એ બે ઘટકનો આપણે ગુણાકાર કરશું તો તમને A ક્રોસ B ના ઘટકોની સંખ્યા મળશે. ચેક કરી લઈએ આપણે આ એક્ઝામ્પલ સાથે. તો અહીં તમારો n ઓફ A શું થવાનું નંબર ઓફ એલિમેન્ટ ઓફ A કેટલા છે 1 2 3 ઓકે. પછી B ના કેટલા એલિમેન્ટ છે A પણ 3 છે n of B is equal to 3 તો એના પરથી n of A ક્રોસ B શું લખાશે તો આ બેનો ગુણાકાર 3 into 3 તો 3 into 3 is 9 તો આ તમારું થયું 1 2 3 4 5 6 7 8 9 બરાબર. તો આ રીતે આપણે કે A ક્રોસ B માં કેટલા ઘટકો મળે છે એના આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ. હવે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલી મળશે તો એના માટે જોઈએ જો n of A cross B સેકન્ડ રિમાર્ક જો n of A cross B is equal to PQ હોય તો ઉપગણોની સંખ્યા કોના ઉપગણો તો A cross B ના સંખ્યા બરાબર 2 raised to PQ થાય. ઓકે. સપોઝ આપણે સાઈડ જે ચેપ્ટર શીખ્યા છીએ 11th ની અંદર એમાં જો ગણ A ના ઘટકો તમને 3 આપ્યા હોય અને એના ઉપગણની સંખ્યા કેટલી થશે એવું પૂછ્યું હોય તો આપણે શું કરીએ 2 raised to 3 કરીએ. ઓકે. તો હવે n of A cross B માં કેટલા એલિમેન્ટ છે તો PQ એલિમેન્ટ છે. ઓકે. n of A cross B માં PQ એલિમેન્ટ છે તો એના ઉપગણોની સંખ્યા શું થશે 2 raised to PQ બરાબર. એટલે તમારું આ જે એક્ઝામ્પલ છે એનો ઉપગણની સંખ્યા કેટલી થવાની PQ તમારા કેટલા મળ્યા તો 9 મળ્યા બરાબર. એટલે 2 raised to 9 કરશું એને શું થઈ જવાનું તમારા ઉપગણોની સંખ્યા બરાબર. અને n of A cross B એક્ઝામ્પલ ની અંદર શું છે n of A cross B is equal to 9 તો ઉપગણોની સંખ્યા is equal to 2 raised to 9 થાય. 2 raised to 9 જેટલા તમને ઉપગણો અહીં મળે છે. ઓકે. હવે જેટલા તમને A ક્રોસ B ના અંદર ઉપગણો મળે છે એટલી જ સંખ્યાના તમને સંબંધ પણ મળે છે A ક્રોસ B ની ઉપર. A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા is equal to A ક્રોસ B ના સંબંધની સંખ્યા. ઓકે. A ક્રોસ B માં તમને જેટલા ઉપગણો મળે છે એટલી જ સંખ્યાના તમને સંબંધો પણ એની અંદર મળી શકે છે. તો આના પછી સંબંધની વ્યાખ્યા આ પ્રમાણે થશે. સંબંધની વ્યાખ્યા જોઈએ કે જો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ R કહે છે. શું છે વ્યાખ્યા સંબંધની તો A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ લઈ લઈએ આપણે. A ક્રોસ B નો કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ R કહે છે.
બરાબર. એટલે કે તમને આ જે a ક્રોસ b મળે છે એમાં તમે કોઈ પણ ઉપકરણ લઈ શકો છો. અરે કોઈ પણ તમે ઉપકરણ લેશો એને શું કહેવાશે કે a થી b નો સંબંધ r કહેવાશે. ઓકે, હું એક સંબંધ r ડિફાઇન કરીશ. ફોર એક્ઝામ્પલ r ઇઝ ઇક્વલ ટુ કોઈ સંબંધ ડિફાઇન કરીશ. છગડીયા કૌંસની અંદર a ના ઘટક લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ના ઘટકો. a ના ઘટકો લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ના ઘટકો. એટલે કે મારે સંબંધ r કેવો લેવાનો છે તો a નો જે ઘટક છે એના કરતા મારે b ના ઘટક કેવા લેવાના છે મોટા લેવાના છે. એટલે જે આપણે ક્રમયુક્ત જોડ બનાવશું એની અંદર a નો ઘટક શું આવશે b કરતા કેવો હશે ક્યાં તો ઇક્વલ ક્યાં તો નાનો હશે. ઓકે, તો આપણે ચેક કરીએ આ a ક્રોસ b ના અંદર આપણે સંબંધ r લેવાનો છે આપણે આ એક્ઝામ્પલ ને ધ્યાનમાં રાખીને લેવાનું છે બરાબર આ a ક્રોસ b ને. ઓકે, તો a નો ઘટક તમારો છે 1 2 3 અને b ના છે 4 5 6 બરાબર. તો પહેલી તમારી પેર શું બનવાની આની અંદર એક સેકન્ડ. હા, ઓકે, તો આ 1 4 a થી a ના ઘટકો લેસ ધેન ઇક્વલ ટુ b ના ઘટકો લેવાના છે. તો આ તમારા a ના ઘટકો અને આ b ના ઘટકો. તો ઓબ્વિયસ છે કે 1 જે છે એ 4 કરતા નાના થવાના. ઓકે, હવે 1 જે છે એ 5 કરતા પણ નાના થશે એટલે આ પણ આવશે ક્રમયુક્ત જોડ. 1 એ 6 કરતા પણ નાના છે એટલે આ 1 6 પણ આવવાની. ત્યારબાદ 2 ઘટક લઈ લઈએ અને b ના ઘટક સાથે કમ્પેર કરીશું. તો 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એટલે 2 4 આવશે. 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 એટલે 2 5 પણ આવવાનું ક્રમયુક્ત જોડ. 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 એટલે 2 6 પણ આવશે. એ જ રીતે 3 જે છે એ 4 5 6 બધા કરતા શું છે નાના છે એટલે આ તમારો આખો ગણાવી દેવાનો 3 4 3 5 3 6. તો આ શું થયું તમારો સંબંધ r બરાબર. હવે તો કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈ લઈએ. 1 4 માટે હું લખું તો 1 4 એ આ ક્રમયુક્ત જોડ 1 4 એ શું છે તો એ 1 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4 છે બરાબર. 1 લેસ ધેન ઇક્વલ ટુ 4 છે. એટલે જો મારે આના માટે લખવું હોય ક્રમયુક્ત જોડ 1 4 માટે તો શું લખાય કે 1 એ 4 સાથે લેસ ધેન ઇક્વલ ટુ દ્વારા સંબંધ ધરાવે છે બરાબર. આ તમે કોઈ પણ r ની તમે કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈ લો તો એના માટે શું બોલાશે કે આ તમારું 1 લેસ ધેન ઇક્વલ ટુ 4 છે એટલે જો આપણે એને બોલવું હોય તો 1 એ 4 સાથે લેસ ધેન ઇક્વલ ટુ દ્વારા સંબંધ ધરાવે છે બરાબર. કે r belongs to 1 4 લઈ લો બરાબર. તો શું કહેવાશે કે 1 એ 4 સાથે r દ્વારા સંબંધ ધરાવે છે. ઓકે, તો આ થઈ તમારા સંબંધની વાત. ઓકે, હવે પ્રદેશ આપણે 11 સેન્સ ઓફ પ્રદેશ અને વિસ્તાર વિશે પણ શીખ્યા હતા બરાબર. તો પ્રદેશની વ્યાખ્યા શું આવે કે તમે આનો કોઈ પણ આપણે આ એક સંબંધ લઈ લઈએ કે જે a થી b પરનો છે. ઓકે, અને એના જે ક્રમયુક્ત જોડ છે એના પહેલો ઘટક જે છે તમામ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટકનો જે ગણ બનશે એને શું કહેવાશે તો પ્રદેશ કહેવાશે. ઓકે, વ્યાખ્યા લખીશું આપણે. જો r એ a થી b પરનો સંબંધ હોય જો r એ a થી b પરનો સંબંધ હોય તો પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને પ્રદેશ કહે છે. આ વ્યાખ્યા સામે છે આપણી પ્રદેશની. ઓકે, શું છે વ્યાખ્યાની અંદર કે જો r એ શું છે a થી b પરનો સંબંધ હોય તો પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને પ્રદેશ કહે છે. તો તમારો r જે છે સંબંધ છે બરાબર અને એ ક્યાંથી ક્યાં છે તો a થી b પરનો સંબંધ છે બરાબર. આપણે એક વર્ષ વિના એલિમેન્ટ લીધા
ઓકે, તો આ આર જે છે એ a થી b પરનો સંબંધ છે. હવે શું કીધું છે કે જો સંબંધ હોય તો પ્રત્યેક ક્રમયુક્ત જોડ એટલે કે તમારી જેટલી બી ક્રમયુક્ત જોડ આવશે આર ની અંદર એનો પ્રથમ ઘટક, તો પ્રથમ ઘટક કયો છે? તો આ 1 1 1 2 2 2 3 3 3 એટલે કે 1 2 3 એ તમારો પ્રથમ ઘટક છે. બરાબર. હવે એનાથી જે ગણ બનશે, પ્રથમ ઘટકથી જે ગણ બનશે એને શું કહેવાય છે? પ્રદેશ કહેવાય છે. તો આના પરથી r નો પ્રદેશ બરાબર શું આવશે? r નો પ્રદેશ = 1 2 3. ઓકે, અને જો વિસ્તાર શોધવું હોય, વિસ્તાર, તો જો r એ a થી b પરનો સંબંધ હોય તો પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતો ગણ, પ્રત્યેક, હું વચ્ચે નથી લખતી, સમજી જજો, પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને વિસ્તાર કહે છે. ઓકે, સેમ જે ઉપર લખેલું છે એ જ વ્યાખ્યા થશે માણસનું. આવા ક્રમયુક્ત જોડમાં બીજો ઘટક લેવાનો છે આપણે. પ્રત્યેક ક્રમયુક્ત જોડમાં બીજો ઘટક તો કયો છે? તો 4 5 6 4 5 6 4 5 6 માટે એનો વિસ્તાર શું આવવાનો? r નો વિસ્તાર = 4 5 6. ક્રમયુક્ત જોડનો જે બીજો ઘટક હોય એ બીજા ઘટકના દ્વારા જે ગણ બને છે એને શું કહેવાય છે? r નો વિસ્તાર. તો બીજો ઘટક છે તમારા 4 5 6 અને એનો ગણ બન્યો 4 5 6 એને શું કહેવાય? r નો વિસ્તાર કહેવાય છે. હવે આપણે જાણીએ છીએ કે વિસ્તાર is subset or equal to સહપ્રદેશ. અહીં તમારો સહપ્રદેશ શું થશે? a થી b પરનો સંબંધ છે એની અંદર અહીં સહપ્રદેશ b છે. એનો મતલબ શું થશે કે જે વિસ્તાર છે એ ક્યાં તો સહપ્રદેશની અંદર આવેલો હોય, ઓકે, સહપ્રદેશની અંદર આવેલો હોય અથવા તો સહપ્રદેશ જેટલા જ એલિમેન્ટ એની અંદર હોય. વિસ્તાર જે છે એ શું સબસેટ ઓફ જો આપ્યું હોય તો એનો મતલબ શું? સપોઝ તમારો સહપ્રદેશ આપ્યું હોય 1 2 3 4 અને વિસ્તાર તમારો 1 2 3 આવી શકે છે. ઓકે, તો એ સબસેટ થઈ ગયો. ઓકે, અને ધારો કે તમને આપ્યા છે એલિમેન્ટ 4 5 6 અને તમારો સબસેટ, તમારો વિસ્તાર શું આવ્યો? 4 5 6 જ આવ્યો હોય તો 4 5 6 ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ 4 5 6 થવાના. ઓકે, એટલે વિસ્તાર એ શું થાય છે? સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. તો આ થયો તમારો 11th સાયન્સનો કાર્ટેશિયન ગુણાકાર અને સંબંધનો પ્રદેશ વિસ્તારનો કન્સેપ્ટ. જોઈ લો બરાબર ધ્યાનથી. હવે આપણે જે 12th સાયન્સનો ટોપિક છે એના પર ફોકસ કરીશું. તેમાં ફર્સ્ટ છે સંબંધના પ્રકારો, સેકન્ડ છે વિધેયના પ્રકારો અને સંયોજનો, થર્ડ છે વ્યસ્ત સંપન્ન વિધેયો અને ફોર્થ દ્વિક ક્રિયાઓ છે. તો એની અંદર આપણે આજે જોઈશું સંબંધના પ્રકારો વિશે. તો સંબંધના પ્રકારોની અંદર ફર્સ્ટ છે રિક્ત સંબંધ. રિક્ત સંબંધ કોને કહેવાય એની ડેફિનેશન જોઈ લઈએ આપણે, ત્યારબાદ સમજીશું. તો જો ગણ a નો કોઈપણ ઘટક a સાથે સંબંધ r ધરાવતો ન હોય તો r ને ગણ a પરનો રિક્ત સંબંધ કહે છે. શું આપ્યું છે ડેફિનેશનની અંદર? તો જો ગણ a નો કોઈપણ ઘટક, ગણ a લેવાનો છે અને એનો કોઈ બી ઘટક લેવાનો છે અને એ ઘટક a સાથે સંબંધ r ધરાવતો નહીં હોય તો r ને શું કહેવાય છે? ગણ a પરનો રિક્ત સંબંધ કહેવાય છે. રિક્ત સંબંધ એટલે શું? કે ખાલી સંબંધ. બરાબર, રિક્ત હોય. આના પરથી શું થશે કે r = 5 થાય તો શું કહેવાશે? સંબંધ r ને રિક્ત સંબંધ કહે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીશું. સપોઝ હું a લઈ લઉં છું. a = 1 2 3 4. ઓકે, હવે અને એનો કાર્ટેશિયન ગુણાકાર શોધીશ. a ક્રોસ a. શા માટે a ક્રોસ a લેવાનું છે? કારણ કે તમને વ્યાખ્યામાં શું આપેલું છે કે ગણ a નો કોઈપણ ઘટક a સાથે, ઓકે, એટલે કે a જે ગણ છે એના એ જ ગણ સાથે આપણે ઘટકોનો ક્રમયુક્ત જોડ બનાવવાની છે. તો a જે છે ગણ એ લખી દઈએ 1 2 3 4 ક્રોસ
એ ઘટક પાછો આવશે 1 2 3 4. હવે આપણે એની ક્રમયુક્ત જોડ બનાવશું. તો 1 એલિમેન્ટ છે એના ગણ a ના દરેક એલિમેન્ટ સાથેની ક્રમયુક્ત જોડ બનશે. 1 ની પહેલા 1 સાથે 1 1, ત્યારબાદ 1 ની 2 સાથે 1 2, ત્યારબાદ 1 ની 3 સાથે 1 3, ત્યારબાદ 1 ની 4 સાથે ક્રમયુક્ત જોડ બનશે. તો 1 4. કે આ રીતે 2 3 4 તમામની ક્રમયુક્ત જોડ બનશે 1 2 3 4 સાથે. તો પછી આવશે 2 1, એ રીતે 2 2 2 3, અને આ છે તમારું 2 4. ઓકે, આગળ આવશે 3 1 3 2 3 3 3 4. હવે કયો ઘટક બાકી રહ્યો તો 4. 4 નો 1 સાથે, 4 ની 2 સાથે, 4 ની 3 સાથે અને 4 ની 4 સાથે. તો 4 1 4 2 4 3 4 4. આ શું થયું તમારું a ક્રોસ a કાર્ટેશિયન ગુણાકાર. હવે આ a ક્રોસ a ની ઉપર હું એક સંબંધ r ડિફાઇન કરું છું. r ઇઝ ઇક્વલ ટુ ab, જ્યાં a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 10. શું લીધું છે મેં? સંબંધ r શું લીધું છે? ક્રમયુક્ત જોડ ab, અને જ્યાં a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે? 10. તો ક્રમયુક્ત જોડ ab એટલે કે ફર્સ્ટ આપણે ક્રમયુક્ત જોડ લઈ લઈએ 1 1. ઓકે, હવે એ બે ની શું કરવાની છે? આપણે બાદબાકી કરવાની છે. આ તમારું શું બનશે? સ્મોલ a, અને બીજો ઘટક શું બનવાનો? સ્મોલ b. હવે એ બે ની બાદબાકી કરશું તો શું આવવું જોઈએ? 10 આવવું જોઈએ. ઓકે, તો 1 1 શું થઈ જવાનું? 0. 10 તો આવવાનું નથી. 1 2 કરશું તો -1 થશે. 1 3 -2. 1 4 થશે -3. ઓકે, તો આ તમારી જે છે 1 1 થી લઈને 1 4 સુધી એમાં તમારું ઇઝ ઇક્વલ ટુ 10 થતું નથી. સેકન્ડ જોઈ લઈએ તો 2 1, તો 2 1 ઇઝ 1 થશે. 2 2 0 થઈ જવાનું. 2 3 એ શું થઈ જવાનું તમારું? -1. 2 4 -2. એ જ રીતે 3 1 માટે લેશું તો 3 1 is 2, 3 2 is 1, 3 3 is 0, 3 4 is -1. 4 1 માટે લેશું તો 4 1 3, 4 1 is 2, 2, 4 1 is 3 is 1, 4 4 is 0. તો આપણે કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈ લઈએ a ક્રોસ a ની, તો એના અંદર જો આપણે બે તમારા ઘટક છે આ ab, એની બાદબાકી જો લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 10 આવતું નથી. ઓકે, તમે આ a ક્રોસ a નો કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈ લો. a ક્રોસ a ની અંદર તમારી આટલી ક્રમયુક્ત જોડ આવેલી છે. એનો તમે કોઈ પણ ક્રમયુક્ત જોડ લેશો તો એના બરાબર એ બેની બાદબાકી બરાબર 10 આવતું નથી. માટે આ તમારું શું થઈ જવાનું? r ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ થશે. ઓકે, અને 5 ઇઝ સબસેટ ઓફ a ક્રોસ a થવાનું, કારણ કે ખાલી ગણ જે છે એ દરેક ગણનો સબસેટ થાય. માટે 5 ઇઝ સબસેટ ઓફ a ક્રોસ a. r બરાબર શું મળ્યું? 5. અને r બરાબર જો 5 થાય તો એ સંબંધને શું કહેવાય છે? રિક્ત સંબંધ. માટે આજે આપણે ગણ a લીધો, a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4. ત્યારબાદ શું કર્યું? આપણે એનો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a ફાઇન્ડ કર્યો, અને એની ઉપર આપણે એક સંબંધ r ડિફાઇન કરી દીધો. r બરાબર ક્રમયુક્ત જોડ ab, જ્યાં a b ઇઝ ઇક્વલ ટુ 10. તો a ક્રોસ a ની અંદર કોઈ પણ એવું ક્રમયુક્ત જોડ નથી કે બેના ઘટકનો આપણે બાદબાકી કરશું તો કેટલા આવે? 10. બરાબર, એટલા માટે શું થઈ ગયું? r ઇઝ ઇક્વલ ટુ 5. અને સંબંધ r બરાબર 5 મળશે એટલે શું કહેવાશે? એને રિક્ત સંબંધ કહેવાશે. ઓકે, તો આ છે તમારી રિક્ત સંબંધની ડેફિનેશન. હવે સેકન્ડ જોઈશું સાર્વત્રિક સંબંધ. તો સાર્વત્રિક સંબંધમાં શું લખ્યું છે? જો ગણ a નો પ્રત્યેક ઘટક a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય, ગણ a નો પ્રત્યેક ઘટક ગણ a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો a પર વ્યાખ્યાયિત સંબંધ r ને સાર્વત્રિક સંબંધ કહે છે. શું આપ્યું છે વ્યાખ્યામાં? કે જો ગણ a નો પ્રત્યેક ઘટક a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય, તો આપણે આ a ક્રોસ a છે, બરાબર, તો a નો પ્રત્યેક ઘટક એ ગણ a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય એટલે કે તમારો આખો આ જ ગણ આવશે. બરાબર, તો આખો આ ગણને શું કહેવાશે? a ક્રોસ a કહેવાશે. તો આ વ્યાખ્યા પરથી શું થશે કે a ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ r થાય. તો r ને સાર્વત્રિક સંબંધ કહે છે. બરાબર, r બરાબર શું થવું જોઈએ? a ક્રોસ a. અહીં આપણે લખી દઈશું r
r = a ક્રોસ a થશે તો r શું કહેવાય છે સાર્વત્રિક સંબંધ. ફોર એક્ઝામ્પલ એક સંબંધ લઈ લઉં છું r બરાબર છગડીયા કૌંસમાં ab જ્યાં માનાંકમાં a - b is greater than or equal to 0. 0 અને 0 કરતા કેવું છે માનાંકમાં a - b કેવું છે નાનું છે બરાબર. r શું છે આપણે છગડીયા કૌંસના અંદર પ્રયુક્ત જોડ ab જ્યાં માનાંકમાં a - b એ કેવું છે 0 અને 0 કરતા મોટું છે. હવે આપણે શું કરશું પહેલા a ક્રોસ a ચેક કરીશું તો a ક્રોસ a આપણી પાસે a જે છે આપણે આ જ લેવાનો છે 1 2 3 4 1 2 3 4 માટે લઈશું આપણે 1 2 3 4 ક્રોસ 1 2 3 4 ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે a ક્રોસ a નો કેવી રીતે ડિફાઇન થશે તો તમારી ફર્સ્ટ ક્રમિક જોડ બનશે 1 1 ત્યારબાદ 1 2 1 3 1 4 1 2 1 3 1 4 ત્યારબાદ હવે બીજો ઘટક 2 સાથે કરીશું આપણે તો 2 1 થી લઈને તમને મળશે 2 4 સુધી બરાબર. ત્યારબાદ 3 1 3 2 ક્યાં સુધી મળવાનું 3 4 સુધી મળશે અને 4 1 4 2 4 4 તો આ તમારું a ક્રોસ a થશે. હવે આપણે ચેક કરવાનું છે બરાબર. તો r શું આપ્યું છે r = ક્રમિક જોડ ab જ્યાં માનાંકમાં a - b એ કેવું થાય 0 અને 0 કરતા મોટું થાય. તો r જોઈએ આપણે થાય છે કે નહીં બરાબર. તો 1 - 1 એ તમારું શું થઈ જવાનું 0 થશે. ઓકે તો આ તમારું શું આપ્યું છે કે માનાંકમાં a - b કેવો થવો જોઈએ ક્યાં તો એ 0 થવો જોઈએ ક્યાં તો એ 0 કરતા મોટો થવો જોઈએ. તો આપણે ફર્સ્ટ ક્રમિક જોડ 1 1 લઈ લઈએ છીએ તો 1 - 1 કરશું આપણે a - b કરવાનું છે રાઈટ. તો આ બે ઘટકને આપણે બાદબાકી કરવાની છે તો 1 - 1 કરશું તો શું મળવાનું 0 મળવાનું. તો ઓબ્વિયસલી આ આનો બરાબર શું કહેવાય કે a - b = ક્યાં તો 0 આવશે ક્યાં તો a - b એ 0 કરતા મોટો આવશે. તો 1 - 1 0 આવે છે એટલે હા તમારી આ જે ટર્મ છે એ આવવાની ક્રમિક જોડ રાઈટ. હવે 1 2 લઈ લઈએ તો 1 - 2 આ બે ઘટકની શું કરવાની છે આપણે બાદબાકી. તો 1 - 2 શું થવાના -1 પણ -1 નું શું લેવાનું છે આપણે માનાંક લેવાનો છે. તો માનાંકમાં આપણે કોઈ પણ ઋણ સંખ્યા હોય કેવી થઈ જાય ધન સંખ્યા થઈ જાય. ઓકે તો 1 - 2 તમારું -1 છે શું થઈ જવાનું +1 અને +1 ઇઝ ઓબ્વિયસલી 0 કરતા મોટો છે તો એ તમારી આ પણ આવશે 1 2 પણ આવવાની બરાબર. હવે ત્યારબાદ 1 3 માટે જોઈએ તો 1 - 3 શું થવાનું -2 પણ -2 નો માનાંક એટલે શું થઈ જવાનું એ પણ 0 કરતા મોટું છે એટલે આ પણ તમારી ત્યારે આવશે 1 3. ઓકે ત્યારબાદ 1 4 તો -3 નો માનાંક એટલે 3 0 કરતા મોટો છે. એ જ રીતે તમે 2 1 લેશો તો 2 - 1 is 1 2 - 2 is 0. ઓકે એટલે 2 2 બી તમારી ક્રમિક જોડ આવવાની 2 - 3 અને પછી તમારી શું આવશે 2 2 પછી 2 3 આવશે 2 - 3 is -1 એનો માનાંક લેશો એટલે +1 થઈ જવાનું બરાબર. તો એ પણ તમારી 0 અને 0 કરતા મોટી આવશે. હવે 2 4 લઈએ તો 2 - 4 is -2 -2 નો માનાંક એટલે તમારો +2 થઈ જશે અને +2 જે છે એ 0 કરતા મોટો આવવાનો. દરેક વસ્તુમાં એ જ રીતે 3 1 3 2 3 3 3 4 4 1 થી લઈને 4 4 સુધી તમે કરશો તો એ દરેક ઘટક માટે ક્યાં તો એ તમારું 1 1 2 2 3 3 અને 4 4 તમારું શું થઈ જવાનું 0 આવવાનું અને એના સિવાયના જે બીજા બધા ઘટકો છે ક્રમિક જોડ છે એ ક્યાં તો માઈનસ આવશે ક્યાં તો પ્લસ આવશે. જો માઈનસ આવશે તો આપણે એનો માનાંક લેશું એટલે તમારું પ્લસ થઈ જવાનું છે. તો ઓબ્વિયસલી એ કોઈ પણ સંખ્યા હશે -1 થી લઈને -10 સુધીની કે પછી +1 થી લઈને +10 સુધી તો એ બધી જ સંખ્યા એ 0 કરતા ઓબ્વિયસલી મોટી આવવાની છે. કેમ કારણ કે આપણે લીધું છે એનો માનાંક. ઓકે તો 1 1 થી લઈને આપણે જ્યાં ડિફાઇન કર્યું ત્યાં સુધીની 4 4 સુધીની તમામ સંખ્યાનો સમાવેશ એની અંદર થવાનો છે ક્રમિક જોડમાં. તો 1 1 થી લઈને 1 3 1 4 એ જ રીતે તમારું 2 1 થી લઈને ક્રમિક જોડ 2 4 આવશે 3 1 થી લઈને ક્રમિક જોડ 3 4 આવવાની ત્યારબાદ 4 1 થી લઈને ક્રમિક જોડ શું આવશે 4 4 બરાબર. એટલે કે આપણો તમારો r શું મળી ગયો r = a ક્રોસ a. જે a ક્રોસ a છે એની અંદર જેટલી પણ ક્રમિક જોડ છે 1 1 થી લઈને આ 4 4 સુધીની એ તમામ ક્રમિક જોડનો સમાવેશ આ r ની અંદર થઈ ગયો બરાબર. માટે r = શું થઈ ગયું a ક્રોસ a. માટે શું કહેવાશે r ને એ સાર્વત્રિક સંબંધ છે કારણ કે એની અંદર a ક્રોસ a ના તમામ ક્રમિક જોડ જે છે તમામ ઘટકો એનો સમાવેશ થઈ ગયો છે. માટે શું કહેવાશે
આર એ સાર્વત્રિક સંબંધ છે. તો આ થયું તમારું રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધની ડેફિનેશન. જોઈ લો. હવે જોઈશું આપણે સ્વવાચકતા. સ્વવાચકતાની વ્યાખ્યા છે, જો પ્રત્યેક સ્મોલ a belongs to a માટે ક્રમયુક્ત જોડ a belongs to r, તો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r ને સ્વવાચક સંબંધ કહે છે. એટલે કે જો પ્રત્યેક સ્મોલ a belongs to a માટે, એટલે કે તમારે પહેલા તો ગણ a લઈ લેવાનો છે, બરાબર, અને a ની અંદર પ્રત્યેક સ્મોલ a belongs to a માટે મતલબ શું કે ગણ a ની અંદર જેટલા પણ એલિમેન્ટ આવેલા હોય તો એના માટે તમારે શું થઈ જવા જોઈએ, a belongs to r થવું જોઈએ. જો આવું થાય તો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધને શું કહેવાય છે, સ્વવાચક સંબંધ કહેવાય છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ગણ a હું ડિફાઇન કરું છું, a = 1 2 3. હવે જોઈએ આપણે તો ગણ a ની અંદર 1 2 3 ટોટલ 3 એલિમેન્ટ છે. તો આપણી વ્યાખ્યામાં શું છે કે જો પ્રત્યેક સ્મોલ a belongs to a માટે, એટલે કે 1 માટે 2 માટે અને 3 માટે શું થવું જોઈએ, a belongs to r. ઓકે, તો ફર્સ્ટ એલિમેન્ટ 1 belongs to a માટે. ઓકે, તો a belongs to r એનો મતલબ શું કે ફર્સ્ટ આપણે r લઈ લેવો પડશે. તો r હું લઈ લઉં છું, સંબંધ r ડિફાઇન કરવો પડશે. તો r = 1 1 2 2 3 3 1 2 2 3. ઓકે, આ નો સંબંધ r ડિફાઇન કર્યો. ઓકે, હવે પ્રત્યેક એલિમેન્ટ સાના a ના લેવાનું છે. તો 1 belongs to a માટે, 1 belongs to a માટે શું થવું જોઈએ કે સરખા બંને ક્રમયુક્ત જોડમાં જે બંને ઘટક હોય કેવા હોવા જોઈએ, સમાન. બંને ઘટક કેવા, સમાન. તો 1 belongs to a માટે 1 1. તો 1 1 belongs to શું થવું જોઈએ, r. એટલે કે 1 1 જે છે એ તમારો r ના અંદર આવેલો છે કે નહીં એ જોવાનું. તો 1 1 છે r ની અંદર, તો 1 1 belongs to r છે. ઓકે, હવે બીજો ઘટક કયો છે, તો 2. તો 2 belongs to a માટે, 2 belongs to a માટે બંને ઘટક કેવા હોવા જોઈએ, સમાન. 2 2. તો 2 2 એ r ની અંદર આવેલો છે, તો યસ આવેલો છે. તો 2 2 belongs to r. હવે કયો ઘટક બાકી રહ્યો, ઘટક 3. તો 3 belongs to a માટે શું થવું જોઈએ, બંને એલિમેન્ટ સમાન સરખા મળવા જોઈએ. તો 3 3. તો 3 3 તમારું દેખાય છે r ની અંદર, તો યસ છે. તો 3 3 belongs to r. તો 1 2 3 ત્રણ એલિમેન્ટ માટે શું મળે છે, a belongs to r. એટલે કે r જે સંબંધ આપ્યો છે એની અંદર 1 1 પણ છે, 2 2 પણ છે અને 3 3 પણ આવેલા છે. જો આવું આપ્યું હોય તો શું કહેવાશે, માટે r એ સ્વવાચક સંબંધ ધરાવે છે. માટે r એ સ્વવાચક સંબંધ ધરાવે છે. શું જોવું પડશે તમારે કે a ના દરેક ઘટક, બરાબર, a ના દરેક 1 2 3 ત્રણે ત્રણ ઘટક માટે આપણે શું જોયું કે એના સરખા જે છે એ ક્રમયુક્ત જોડ તમારી r માં મળે છે, 1 1 2 2 3 3, બરાબર. જો ત્રણે ત્રણ ઘટક માટે આવું તમને મળતું હોય તો અને તો જ કહેવાશે કે r એ સ્વવાચક સંબંધ ધરાવે છે. હવે જે બાકીના છે 1 2 અને 2 3 એને આપણે ધ્યાન નથી આપવાનું, બરાબર, પણ તમારે ખાલી એટલું જોઈ લેવાનું છે r ની અંદર કે તમને ગણ a જે આપ્યો હોય ના તમામ ઘટક માટે સમાન ક્રમયુક્ત જોડ મળે છે કે નહીં, એટલે ક્રમયુક્ત જોડના એલિમેન્ટ સમાન મળે છે કે નહીં. ઓકે, હવે બીજો એક સંબંધ લઈ લો અને હું r નું નામ આપી દઉં. તો બીજો એક સંબંધ લઈશ, એના નામ આપી દઈશ હું r2. તો r2 = 2 2 3 3 1 2. હવે મેં r2 શું લીધું છે, 2 2 3 3 1 2. હવે આપણે ગણ a ના એલિમેન્ટ 1 બાય 1 ચેક. તો 1 belongs to a માટે, 1 belongs to a માટે શું મળવું જોઈએ, 1 1 belongs to r મળવું જોઈએ. તો 1 1 તમારા r ની અંદર છે નથી, તો 1 1 does not belongs to r2. જો તમારા ગણ a નો એક પણ ઘટક એવો હોય કે જેના માટે તમને આવી ક્રમયુક્ત જોડ નહીં મળતી હોય તો શું કહેવાશે કે તમારો સંબંધ આપ્યો હોય એ સ્વવાચક નથી, બરાબર. અને 1 belongs to a માટે 1 1 does not belongs to r2 માટે r2
સ્વવાચક નથી. હા, 2 બિલોંગ 2 માટે તમને 2 2 આપ્યું છે, 3 માટે 3 3 આપ્યા છે, પણ તમને 1 માટે 1 1 આપ્યા નથી. બરાબર, એટલે કે 1 belongs to a માટે 1 1 does not belongs to r2 માટે r2 સ્વવાચક નથી. ક્લિયર થયું? a ની અંદર જેટલા પણ તમને એલિમેન્ટ આપેલા હોય તો એના માટે તમને ક્રમયુક્ત જોડના અંદર સમાન એલિમેન્ટ મળવા જોઈએ. એટલે 1 આપ્યું તો 1 1, 2 આપ્યું તો 2 2, 3 આપ્યું તો 3 3. ઓકે, જો આટલું તમને આપ્યું હોય તો બાકીના જે બે છે તમારે ક્રમયુક્ત જોડ છે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓકે, તો આ તમારું સ્વવાચકની ડેફિનેશન થઈ. હવે સેકન્ડ, સંમિતતા. સ્વવાચક છે, સંમિતતા છે, ત્યારબાદ આવશે પારંપરિકતા. આટલી વસ્તુ તમારે ખાસ બરાબર ડેફિનેશન જોઈ લેવાની છે, કારણ કે એના પરથી ઘણા બધા એક્ઝામ્પલ્સ આવશે સ્વાધ્યાયની અંદર. તો સંમિતતા છે, જો પ્રત્યેક a1 a2 belongs to a માટે a1 a2 belongs to r implies a2 a1 belongs to r, એટલે કે a1 a2 belongs to r લઈ લઈએ અને a2 a1 belongs to પર r મળતું હોય એટલે ક્રમયુક્ત જોડ છે તમારી a1 a2, એમાં શું કર્યું છે a2 ની જગ્યા પર a1 આવી જાય છે અને a1 ની જગ્યા પર a2 આવી જાય છે. ઘટકોની અદલાબદલી થઈ જાય છે. બરાબર, એવા ઘટક જો કઈ a પર વ્યાખ્યાયિત સંબંધ r ની અંદર આવેલા હોય તો r ને શું કહેવાશે? સંમિત સંબંધ કહેવાશે. બરાબર, તો ગણ એ આપણે આજ લઈ ગઈ છે 1 2 3. a is equal to 1 2 3 માટે 1 2 3 માટે સંબંધ r ડિફાઇન કરીશ તો r is equal to 1 2 2. ઓકે, હવે જોઈએ આપણે તમને સંબંધ r શું આપ્યો છે? 1 2 અને 2 1 જ આપ્યો છે. ઓકે, તો ફર્સ્ટ આપણે 1 2 માટે લઈએ તો 1 2 belongs to r છે અને એના બદલે શું લાવવાનું છે આપણે? 2 1 belongs to r છે કે નહીં એ જોવાનું. બરાબર, તો આ તમારું શું છે? a1 અને આ તમારું ઘટક a2 છે. બરાબર, હવે વ્યાખ્યામાં શું છે કે a1 a2 belongs to a લેવાનું, એટલે કે આ તમારો 1 2 belongs to a તો છે જ. બરાબર, અને a1 a2 belongs to r, તો આપણું આ 1 2 belongs to r માટે તમને શું મળવું જોઈએ કે a2 a1. બરાબર, a2 પહેલા આવવું જોઈએ અને એના પછી a1. ક્રમયુક્ત જોડમાં જે તમારા ઘટકો છે એની અદલાબદલી. બરાબર, તો આ જગ્યા પર શું આવી જવું જોઈએ? a2 પહેલા લખવાના છે એટલે તમારે શું છે 2. બરાબર, ત્યારબાદ શું લખવાનું છે? a1. a1 કેટલા છે? 1. બરાબર, હવે 2 1 belongs to જો r હોય તો જ એને સંમિત સંબંધ કહેવાશે. બરાબર, તો આ તમારું શું છે? 2 1 છે belongs to r, 1 2 belongs to r આપણે લઈ લીધું. બરાબર, 1 2 પણ r ની અંદર છે અને એના માટે જે 2 1 જે મળે છે એ પણ r ની અંદર છે. માટે શું કહેવાશે? માટે r એ સંમિત છે. બડી સમજ? બરાબર, શું કર્યું? 1 2 એલિમેન્ટ belongs to 1 2 belongs to r લઈ લીધું અને એના માટે બરાબર આ બે ઘટકોની અદલાબદલી 2 1 કરીએ તો એ પણ તમારો r ની અંદર આવેલો છે. માટે જે તમને સંબંધ r આપ્યો છે એ શું કહેવાશે? સંમિત છે. આ તમારું r1 લઈ લઈએ, કારણ કે આપણે બીજું એક ઉદાહરણ લઈશું. તો સંબંધ r2, તો r2 માટે હું લઉં છું 1 1 2 2 1 2 અને 2 1. ઓકે, હવે આ તમારું સંમિત થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો તમારે શું કરવાનું છે કે સંમિત અને વિસંમિતની અંદર દરેક ક્રમયુક્ત જોડને તમારે ચેક કરવી પડશે કે ધારો કે તમને આ r આપ્યું હોય અને સંમિત થાય છે કે નહીં એવું તમને પૂછ્યું હોય તો શું કરવું પડે? દરેક ક્રમયુક્ત જોડ માટે ચેક કરવું પડે અને એ સંમિત થાય છે કે નહીં એ જોવું પડે. જો સપોઝ એક પણ નહીં થતી હોય તો એ સંમિત નથી એવું કહેવાશે. ઓકે, તો ફર્સ્ટ આપણે 1 1 માટે જોઈ લઈએ. 1 1 belongs to r2. બરાબર, હવે આ તમારો શું છે? a1 અને આ તમારો છે a2. બરાબર, a1 અને a2 બંને સમાન જ છે. હવે આપણે એ બંનેની અદલાબદલી કરીએ તો a1 ની જગ્યા પર a2 લખીએ તો a2 તમારા શું થવાના? 1 જ છે અને a1 લખીશું તો એ પણ તમારા 1 છે. આ છે તમારો a2 અને આ છે a1. બરાબર, તો 1 1 તો ઓલરેડી છે જ r2 માં એટલે belongs to r2 થવાનું. બરાબર, શું કર્યું આપણે? 1 1 belongs to r2 લીધું. બરાબર, તો આ તમારું 1 છે ને a1 કીધું અને આ બંને a2 કીધું. બરાબર, હવે આપણે આ બંને ઘટકોની અદલાબદલી કરી તો ઓબ્વિયસલી 1 1 જ આવવાનું છે. બરાબર, એટલે આ તમારું શું થઈ ગયું કે a1 a2 belongs to r અને a2 a1 belongs to પણ r જ છે. બરાબર, એટલે શું થઈ જવાનું કે આ 1 1 માટે સંમિત એવું કહેવાશે. 1 1 માટે
બરાબર. હવે 2 2 માટે ચેક કરીએ. આપણે તો બધી ક્રમયુક્ત જોડ માટે ચેક કરવાનું છે. તો 2 2 belongs to R2. બરાબર. હવે આ A1 અને આ A2 એના માટે A2 A1 મળે છે કે નહીં એ જોઈએ. તો A2 તમારા શું થઈ જવાના 2 જ આવશે અને A1 તમારા થઈ જવાના 2. બરાબર. તો 2 તો ઓલરેડી છે જ R2 ની અંદર, એટલે આ belongs to R2. આ બંને માટે સમિત છે એવું કહેવાશે. બરાબર. હવે 1 2 લઈ લઈએ. તો 1 2 belongs to R2. બરાબર. તો એના માટે ક્રમની અદલાબદલી 2 આગળ આવી જશે ને 1 પછી આવશે. તો 2 1 તો 2 1 તો છે જ 2 1 belongs to R2. બરાબર. હવે સપોઝ આપણે આ 2 1 લઈ લઈએ તો 2 1 ની અદલાબદલી કરીશું તો શું આવશે? 2 1 ની અદલાબદલી કરશું તો 1 2 તો 1 2 બી અંદર છે જ. બરાબર. એટલે દરેક ક્રમયુક્ત જોડ માટે બરાબર જે તમને સંબંધ મળે છે એ શું કહેવાશે? સમિત છે. માટે R એ સમિત સંબંધ ધરાવે છે. બરાબર. હવે બીજો એક્ઝામ્પલ લેશું એવું લઈએ કે જે સમિત ના હોય. બરાબર. સેવ કરી નાખીશું. R3 is equal to 1 1 2 2 3 3 1 2 2 3. ઓકે. હવે જોઈએ આની અંદર તો 1 બાય 1 દરેક ક્રમયુક્ત જોડ માટે આપણે ચેક કરવાનું છે કે એ સહવાચક થાય છે કે સમિત થાય છે કે નહીં. હવે આ 1 1 માટે જોઈએ 2 2 અને 3 3 માટે તો ઓલરેડી આપણે જોઈ ગયા કે 1 1 2 2 જે છે 1 1 અને 2 2 એ તમારું શું થવાનું? સમાન ઘટકો વાળી ક્રમયુક્ત જોડ હોય તો એ સમિત કહેવાશે કારણ કે આપણે ઓલરેડી એ ચેક કરી ગયા. બરાબર. અહીં મળે જોડ ક્રમયુક્ત જોડ માટે લખીએ તો અહીં 1 1 2 2 3 3 એ સમિત છે. બરાબર. હવે આ 1 2 માટે લઈ લઈએ. બરાબર. તો 1 2 belongs to R માટે 1 2 belongs to R માટે બરાબર શું મળવું જોઈએ? 2 આગળ આવવો જોઈએ. પહેલો ઘટક બની જવો જોઈએ અને 1 પછી. તો 2 1 તમને દેખાય છે આની અંદર. તો 2 1 does not belongs to R3. બરાબર. 1 2 એ R3 ના અંદર છે પણ એનો જે 2 1 છે એ R3 ની અંદર નથી માટે આ શું થવાનું? સમિત નથી. બરાબર. એટલે આ સમિત નહીં હોય. બરાબર. હવે 2 3 માટે જોઈએ તો 2 3 belongs to R3 માટે 3 તમારો ક્યાં આવી જવો જોઈએ? આગળ. બરાબર. અને 2 જે છે એ તમારો પછી બીજો ઘટક આવવો જોઈએ. તો 3 2 તમને દેખાય છે આની અંદર. તો 3 2 પણ નથી. does not belongs to R3 માટે આ બે ઘટક બે ક્રમયુક્ત જોડ છે એના માટે તમારું એ સમિત થતું નથી. માટે જે તમારું આખું R3 છે માટે R3 એ સમિત સંબંધ ધરાવતું નથી. હા તમારું 1 1 2 2 3 3 ધરાવે છે પણ જે બાકીના બીજા બે ક્રમયુક્ત જોડ આપ્યું છે 1 2 અને 2 3 એ તમારું સમિત સંબંધ ધરાવતું નથી. માટે આખું જે R3 છે એ સમિત સંબંધ ધરાવતું નથી માટે R3 એ સમિત નથી એવું કહેવાશે. પડી સમજ તમને? ઓકે. હવે ફિફ્થ વન સમિતતા વિશે વાત થઈ ગઈ. હવે જોઈશું પારંપરિકતા. પારંપરિકતા વ્યાખ્યા જોઈએ તો જો પ્રત્યેક A1 A2 A3 belongs to A માટે એક સેકન્ડ ઓકે જો પ્રત્યેક A1 A2 A3 belongs to A માટે A1 A2 belongs to A A1 A2 belongs to R sorry તથા A2 A3 belongs to R તો આ બે લઈ લેવાનું તો A1 A3 belongs to R મળે તો ગણ A પર
વ્યાખ્યાયિત સંબંધ R ને પરંપરિત સંબંધ કહે છે. શું છે વ્યાખ્યા કે જો પ્રત્યેક a1 a2 a3 બિલોંગ્સ ટુ a માટે એટલે કે ત્રણ એલિમેન્ટ a માંથી લેવાના છે એના માટે a1 a2 બિલોંગ્સ ટુ r તથા a2 a3 બિલોંગ્સ ટુ r તો એના પરથી શું મળવું જોઈએ કે a1 a3 બિલોંગ્સ ટુ r મળવું જોઈએ. તો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r ને શું કહેવાશે પરંપરિત સંબંધ છે એવું કહેવાશે. ગણ a આપણે 1 2 3 જ લઈ લેવાનું છે. ઓકે તો એના માટે આપણે સંબંધ r ડિફાઇન કરીએ. એક બે એક્ઝામ્પલ જોઈશું એટલે r1 કહી દઉં છું. તો r1 = 1 1 2 2 1 2 અને 2 ઓકે. હવે આ જે તમારો થાય છે એ પરંપરિત છે કે નહીં એ આપણે ચેક કરીશું. બરાબર. ઓકે શું લેવાનું છે r બરાબર 1 1 2 2 1 2 અને 2 1. તો તમારી વ્યાખ્યામાં શું છે કે a1 a2 belongs to r તથા a2 a3 belongs to r તમારે લઈ લેવાના છે અને એના પરથી તમને a1 a3 belongs to r મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. બરાબર. તો આની અંદર ફર્સ્ટ આપણે ક્રમિક જોડ બધી ક્રમિક જોડ માટે આપણે ચેક કરવાનું. તો 1 1 belongs to r બરાબર. તો તમારું a1 1 શું હોવું જોઈએ a1 a2 ધ્યાન આપજો. બરાબર. a1 અને આ છે a2. પછી જે બીજી ક્રમિક જોડ છે એ તમારે શું લેવાની છે તો a2 a3 બરાબર. એટલે કે આ તમારું જે છે બંને ઘટક એ કેવા આવવો જોઈએ સમાન. ક્રમિક જોડ તમે પહેલી લેશો એનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડમાં પહેલો ઘટક એ તમારો શું આવવો જોઈએ સમાન આવવો જોઈએ. તો 1 1 લઈ લીધું. 1 1 માટે ચેક કરીએ છીએ આપણે. તો 1 1 belongs to r છે. બરાબર. તો આ જે 1 છે ક્રમિક જોડમાં પહેલો ઘટક બીજો ઘટક 1 છે. તો એમાં કોઈ તમારું જે r આપ્યું છે એમાં કોઈ બીજો ક્રમિક જોડ એવી છે કે જેની અંદર પહેલો ઘટક 1 હોય? હા તો છે આપણી પાસે શું છે 1 2 છે. તો 1 2 લઈ લઈએ અને 1 2 belongs to r1. ઓકે. તો આ તમારું શું થઈ જવાનું આ a1 તમારો a2 છે અને 2 તમારો શું છે a3 છે. બરાબર. હવે આ બે વસ્તુ આપણે લઈ લીધી તો એના માટે શું મળવું જોઈએ કે a1 a2 belongs to r અને a2 a3 belongs to r લઈ લઈએ. તો એના પરથી a1 અને a3 બરાબર a1 a3 belongs to r મળવું જોઈએ. એટલે કે તમારું a1 કયું છે 1 અને a3 કયું છે તો 2 અને પરથી a1 1 અને a3 2. હવે આ 1 2 જે છે એ તમારું r માં છે કે નહીં એ જોઈ લઈએ. તો 1 2 તો છે જ. ઓકે. માટે belongs to r1. ઓકે. એટલે આ તમારું 1 1 માટે તો પરંપરિત થાય છે. ઓકે. હવે સેકન્ડ ઘટક લઈ લઈએ 2 2 2 માટે ચેક કરીએ. તો 2 2 belongs to r1 અને આ તમારું a1 અને આ તમારું a2 થશે. તો હવે ક્રમિક જોડ કઈ લેવાની છે કે જે 2 આવવું જોઈએ આવે. તો 2 એવું કંઈક છે. યસ. તો 2 1 બરાબર. આ r ની અંદર 2 2 આપણે લઈ લીધા. એના પછી શું જોવાનું છે કે બીજો ઘટક 2 છે. તો હવે ક્રમિક જોડ કોઈ એવી છે કે જેમાં પહેલો ઘટક 2 હોય? તો યસ છે 2 1. તો આ 2 1 belongs to r1. આ તમારું શું થઈ જવાનું a2 a3. હવે આ બંને લઈ લઈએ તો એના માટે શું મળવું જોઈએ a1 a3 મળવું જોઈએ. તો a1 તમારા શું છે 2 છે અને a3 શું આવવાના 1. તો 2 1 belongs to એ r માં આવે છે કે નહીં એ જોઈએ. તો 2 1 છે તમારી પાસે. યસ. તો 2 1 છે 2 1 belongs to r1. એટલે આ બંને માટે 1 1 અને 2 2 માટે આ સંબંધ શું છે પરંપરિત છે. ઓકે. હવે થર્ડ ઘટક જોઈ લઈએ 1 તો 1 2 belongs to r1 અને હવે આ 1 2 છે તો આ પેલો ઘટક તમારો શું આવવાનો 2 આવવાનો. તો 2 પછીનું તમારું કઈ છે આની અંદર જોડમાં તો શું છે 2 1 છે. તો 2 1 belongs to r1. બરાબર. તો હવે શું કરવાનું આ તમારું 2 3 થયું. આ સોરી a2 a3 આ તમારું a1 a2.
બરાબર. હવે આ બે ઘટક લેવાના તો 1 તો 1 1 છે આની અંદર યસ છે 1 1 બિલોંગ્સ ટુ R1 એટલે આ પણ તમારું પારંપરિક થઈ ગયું. બરાબર. હવે ફક્ત બાકી શું રહ્યું તમારી છેલ્લી ક્રમયુક્ત જોડ 2 1 બિલોંગ્સ ટુ R1 અને હવે બીજો ઘટક કયો છે તો 1 એ તમારું 1 લખી દેવાનું. બરાબર. તો 1 2 બરાબર 1 2 બિલોંગ્સ ટુ R1. હવે શું કરવાનું ક્રમયુક્ત જોડ પહેલી હોય એનો પહેલો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક તો 2 2 તો 2 2 છે આની અંદર યસ છે તો 2 2 બિલોંગ્સ ટુ R1 એટલે આ પણ પારંપરિક છે. એટલે કે ચારે ચાર ક્રમયુક્ત જોડ માટે સંબંધ તમારો શું મળશે પારંપરિક છે. માટે સંબંધ R પારંપરિક. હવે બીજો એક સંબંધ લઈ લઈએ R2 લઈ લઈશ 1 1 2 2 1 2 2 3 અને આના માટે ચેક કરીએ આપણે કે પારંપરિક છે કે નહીં. જેટલી પણ તમને ક્રમયુક્ત જોડ આપી હોય એમાંથી ફક્ત એક પણ ક્રમયુક્ત જોડનું એવું થાય કે પારંપરિક નથી તો આખો તમારો R2 સંબંધ જે છે કે પારંપરિક નથી એવું કહેવાશે. બરાબર. હવે 1 1 2 2 એ બધું માટે આપણે ઓલરેડી ચેક કરી ગયા છે. ઓકે. હવે આપણે જોઈએ એક 1 2 ક્રમયુક્ત જોડ હું લઈ લઉં છું 1 2 બિલોંગ્સ ટુ R2 તથા આ તમારું શું છે A1 છે અને આ તમારું A2 છે. બરાબર. હવે જે બીજું ક્રમયુક્ત જોડ લેવાનું એમાં શું કરવાનું કે A2 તમારો પહેલા ઘટક આવવો જોઈએ એ રીતે તો 2 બરાબર. તો 2 પછી તમારી પાસે છે અહીંયા તમારું શું છે 2 3 તો બીજી ક્રમયુક્ત જોડ મેં લઈ લીધી 2 3 જેનો એલિમેન્ટ છે આ A2 અને આ છે A3. બરાબર. હવે એ બંને માટે તમારું શું થવું જોઈએ A1 A3 થવું જોઈએ. બરાબર. A1 A3 તો A1 તમારું શું છે 1 છે અને A3 શું છે તમારું 3 તો 1 3 તમારું આ R2 ના અંદર આવેલું છે નથી આવ્યું તો 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ R2 માટે આ તમારે જે આપણે શું છે એ પારંપરિક નથી. બરાબર. માટે R2 સંબંધ પારંપરિક નહીં. ખ્યાલ આવ્યો કે તમને સંબંધ આપ્યો હોય એમાંની કોઈ પણ એક ક્રમયુક્ત જોડ પારંપરિક ના થાય તો આખો સંબંધ તમારો પારંપરિક નથી તો તમારે આગળ ચેક કરવાની જરૂર જ નહીં પડે. ઓકે. તો આ શું તમારું સમમિત પારંપરિક. બરાબર. હવે છે તમારી આગળ ડેફિનેશન સામ્ય સંબંધ. તો સામ્ય સંબંધ કોને કહેવાય જો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક હોય સમમિત હોય તેમજ પારંપરિક હોય તો R ને સામ્ય સંબંધ કહેવાય છે. તમે પૂછે એક્ઝામ્પલની અંદર કે સામ્ય સંબંધ છે કે નહીં એ ચેક કરો તો એના માટે તમારે શું ચેક કરવું પડે પહેલા તો સ્વવાચક છે કે નહીં એ સેકન્ડ સમમિત છે કે નહીં અને થર્ડ પારંપરિક છે કે નહીં. જો આ ત્રણ થતા હોય બરાબર સંબંધ જે છે સ્વવાચક પણ હોય સમમિત પણ હોય અને પારંપરિક પણ હોય તો એ શું કહેવાશે સંબંધ R એ સામ્ય સંબંધ છે એવું કહેવાશે. ઓકે. તો આ થઈ તમારી એક્સરસાઇઝ 1.1 નું ઇન્ટ્રોડક્શન. બરાબર. ધ્યાનથી વ્યાખ્યાઓ બધી જોઈ લેજો અને પ્રેક્ટિસ કરજો બહુ ઇમ્પોર્ટન્ટ છે.